હેલો ફ્રેન્ડ્સ, જય સિયારામ. બધાને સ્વાગત છે ફરી એક મસ્ત મજાના નવા વ્લોગમાં. અને આપણે આવી ગયા છીએ પાછા સાંજના મેળામાં. તો હાલો સાંજના મેળામાં જો અને બહુ જબરદસ્ત છે. તો હાલો જોઈ અમારે છે ને આજ અમને મેળામાં આવ્યા કેમ કે દિવસે બહુ મોજ કરી હતી અને હાંજે પાછા આવી ગયા છે. હાંજનો મેળો હવે ચાલુ થાય છે અને કેમ કે તમને ખબર જ છે કે જીજ્ઞાબેન નું ઘર અહીંયા છે. તો આપણને મેળામાં બધે લીધા પાછા ચાલો જાય અને કન્ટિન્યુ રેજો. આપણે જોઈ તો અહીંયાથી આપણો ગેટ તો હાંજ નો મેળો તો એટલો જબરદસ્ત છે, કેટલું સરસ લોકેશન છે અને બધું ડેકોરેશન પણ બહુ મસ્ત છે અને લાઇટિંગ તો એટલી સરસ છે ને કે આમ મજા આવે કે અલગ જ લાગે. બહુ તો આપણે જે ખાવાનું બધું લેતા જાય ખાવા પીવાનું ખાશું તો બધા એટલા મોજમાં છે. પબ્લિક પણ એટલી જોરદાર છે. હું તો પેલી વખત જ આ મેળામાં આવી તો મને તો બહુ ગજબ નો મેળો છે. આજનું તો આમ લોકેશન જ એકદમ મસ્ત છે ને કે આપણને આમ બહુ પબ્લિક પણ એટલું હાલીને બધું આવે છે. આજુબાજુના ગામના વાહન પાર્કિંગ આરામ કરી પબ્લિક પણ હેલો ફ્રેન્ડ્સ, જય સિયારામ બધા. તો આપણે ફરી આવી ગયા છીએ નિષ્કલંક મહાદેવના દર્શન કરવા માટે. તો દર્શન તમે કાલે તમને બધાને કરાવ્યા હતા, તો આજના વિડીયોમાં આપણે એ નથી લેતા. અને આજે આપણે કરવાની છે મોજ, કેમ કે હાંજનો મેળો બી થોડોક આપણે કર્યો છે અને અત્યારનો દિવસનો મેળો કરવાનો બાકી છે. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. આપણે બધાને બતાવીશ કે આ દિવસના મેળામાં કેવું હોય છે. આપણે પહેલી વાર આવ્યા છીએ તો હાલો તમે બધા પણ મારે યાર કન્ટિન્યુ બના રહેજો. હું તમને બધાને મેળો દેખાડું કે આનો મેળો કેવો છે. જો આવી કઈક મેળાની મોજ છે તો બધાને બતાવી દઉં છું. પબ્લિક કેટલો આવે છે, કેવું મોજ કરે છે બધા, કેટલા ક્યાંથી બધા આવે છે. દર્શન કરવામાં તો એટલી ભીડ છે ને જુઓ. અને હવે પછી આપણે છે ને ખરીદી કરવા માટે જવાનું છે. તો આપણે પછી હવે થોડુંક ખરીદી કરી અને પછી મેળામાં કેવી કેવી બધી વેસાય છે જોઈ બધું. તો હવે પછી અહિયાંથી આપણે આ થોડું ઘણું એટલું લીધું શૂટ અને હવે આપણે જવાનું છે એક માતાજી નું મંદિર છે અહીંયા. તો એ મંદિરે જઈ અને પછી ત્યાં થોડુંક શૂટ કરી. હાલો માતાજી ના દર્શન તમને કરાવવું અને નાલી પાછા આવી રિટર્ન અને પછી પાછા મેળામાં મળી. તો હાલો માતાજીને આપણે અહીંયા આવી ગયા, પહોંચી ગયા છીએ. આ પાછળ મારી પાછળ છે ગેટ, તમે જોઈ શકો છો. અને હવે આપણે માતાજીના દર્શન કરવાના છે. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આપણે દર્શન કરાવી. તો ફ્રેન્ડ્સ, આપણે ધાવડી માતાજીના દર્શન કરીને આવી ગયા છીએ અને હવે આપણે લેવાનું છે મેળા. તો હાલો મેળાનું શૂટ લઈએ અને મેળામાં આપણને જે લેવાનું હોય લઈ, થોડું ઘણું શૂટ કરી અને મેળામાં ગમતી વસ્તુ લઈ. તો હાલો કન્ટિન્યુ બના રહેજો. આપણે હવે અત્યારે મેળો અટેન્ડ કરવાનું છે. તો છે ને બધા સ્ટોલ ચાલુ થઈ જાય છે. તો અહીંથી લાગવા શરૂ છે અને પબ્લિક પણ આટલું છે તો જોરદાર બધા લે છે, બધી ખરીદી કરે છે. આપણો મેળો અહીંથી હવે હાસો ચાલુ થાય. તો હવે અમારો મેળો તો અહીંથી હાસો ચાલુ થાય છે અને અમે જઈએ છીએ. અહીંયા છે ને બહુ મસ્ત કરે છે અને પ્રસાદી બધાને આપે છે. તો આપણે પણ તો આપણે જોવો છો તો અને વરસાદી બહુ મસ્ત છે રવાની. અને જુઓ તમે આપણા માટે બહુ સેવા એકદમ બહુ મસ્ત
બહુ સરસ મજાની ઢીંગલી છે, બહુ એટલે બહુ મસ્ત. જો ફ્રેન્ડ્સ, બહુ એટલે બહુ જોરદારની ઢીંગલી છે પક્ષી માટે. ફરતા ફરતા આપણને હવે થોડીક ભૂખ લાગી ગઈ છે, તો પાણીપુરી તૈયાર થાય છે. પેલા નાસ્તો થોડોક કરી લઈ. બહુ મસ્ત અને બહુ મસ્ત બુટી આવી છે. હાલો પેલા પસંદ કરી લઈ. આ મેળો કાંક છે ને વિચિત્ર પ્રકારનો છે. જો સરસ મજાના હનુમાનજી આવે છે, બહુ સરસ મજાનું પાત્ર પહેર્યું છે. જય શ્રી રામ. જય શ્રી રામ. તો અહીંયા છે ને નાના છોકરાઓને રમવા માટેની બહુ મસ્ત ગાડી છે. તો તમે જાય છે બધા ફોર વ્હીલમાં બેઠીને. તો અહીંયા છે એન્જોય મેળા માટેનું બધું આયોજન છે, અને બહુ બધા સરખા છે. નાના છોકરાને રમવા માટેની બધી ગાડી છે, જમ્પિંગ છે. તો બહુ બધું બહુ મસ્ત છે. આગળ આપણે જઈએ, આલો બધાને જોઈ. તો અહીંયા તો નાના નાના છોકરા કેવા બહુ મસ્ત રમે છે બધા. તો છે ને નાના છોકરા માટે તરવા માટેની હોડી છે, બહુ મસ્ત. અને છોકરા એની પોતાની માટે હોડી કરે છે, બહુ સરસ મોજ કરે છે. તો એનાથી આપણે આગળ જાશું. તો અહીંયા હાવ એટલે હાવ નાના નાના ભૂલકા માટે છે. જો એક નાની નાની પરી તો બેઠી. તો એને તો છે ને બહુ મજા આવે છે. આમમાં થોડી થોડી બીક લાગે છે, પણ એને આમ બેઠી તો એને બહુ આનંદ થાય છે. જો કેવી સરસ મજાની સ્માઈલ આપે છે. જો આપણે મેળામાં તો રખડીને થાકી ગયા છીએ હાવ, અને થોડીક વાર આરામ કરવા બેઠી ગયા છીએ, અને હવે જવાનું છે આપણે ઘરે. તો વ્લોગ ને આપણે અહીંયા પૂરો કરીએ છીએ, અને આશા રાખું છું આજનો વ્લોગ તમને ગમ્યો હશે. અને ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે એક મસ્તીના બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ. બાય બાય.